કાયદો કોઈના બાપનો સગો નથી. ચાહે પીએમ હોય, ચાહે સીએમ હોય, ચાહે સામાન્ય નાગરિકો હોય, કાયદા કાનૂન બધા માટે સરખો અને સર્વને લાગુ પડે છે. એ મારા બાબા સાહેબ સંવિધાન અને બંધારણમાં લખી ગયા ને કહી ગયા છે. અત્યારે બાબા એટલે આ સૂત્રો વિચારો લખી ગયા છે. સાંભળો. માટે એ દવા એ કરવી એ આપવી જરૂરી છે. હાલનું રાજકારણ તો તમે જુઓ છો. નગરપાલિકાઓથી કરી પંચાયતો કરીને આ દિલ્હી ક્યાં એ નાટકવાળામાંથી બેઠા છે. મોટી મોટી જાહેરાતો ને યોજનાઓ બહાર પાડે, પણ જરૂરતમંદોને ક્યાં મળે છે? પોતાના જ રાજકીય રોટલા શેકવા માટે એ ઢીંઢવાળા ને નાટકવાળાઓ કરી બેઠા છે. દેશના સમાજના પૈસા ઉપર તાગડધીના કરે. મહિનામાં 2-3 વાર વિદેશોમાં ઉડ્યા જ કરે વિમાનોમાં ને જાણે બાપની જાગીર હોય. એ જે હોય તે તમે સમજી જાશો. આવા તાગડધીના કરનારાઓ, એક કુડા કપટિયાઓ, ફક્ત ઠાલા વચનો દેનારાઓ અને ફક્ત સાહુકારો, ઉદ્યોગપતિઓ, પૂંજપતિઓ માટે જે છે એવા રાજકારણીઓથી બચીને રહેજો અને ઓળખો. આવા લોકોને લાત મારો. અરે જે બાબા સાહેબના સંવિધાનનું અપમાન કરે, મારા બાબા સાહેબ આંબેડકરનું જો અપમાન કરતા હોય તો એ દિલ્હીની ગાદીએ ન સોંપે. એને તો તડીપાર કરો. તડીપાર લોકોને ફરી કહીશ એ અમિત શાહને, અથવા તો જે મારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે છે. અરે મુઆવ જેટલું આપણા દેશમાં બાબા સાહેબને તમે નથી માનતા એટલું વિદેશોમાં મારા બાબાનું નામ અને ઇજ્જત અને માન સન્માન મળે છે. ફક્ત 14મી એપ્રિલ અને 6 ડિસેમ્બર યાદ કરો છો, જય ભીમ બોલો છો. આવા લોકોથી બચો.